गुजरात के ऐतिहासिक शहर पाटन में 2 दिवसीय रानी की वाव उत्सव 2025 का आयोजन भव्य रूप से किया गया है। गुजरात सरकार की खेल, युवा एवं सांस्कृतिक गतिविधि विभाग तथा पाटन जिला प्रशासन के संयुक्त प्रयास से आयोजित इस कार्यक्रम में सुप्रसिद्ध लोक गायक ओस्मान मीर और लोक गायिका अपेक्षा पांड्या ने अपने सुरों से समा बांध दिया। संगीत की इस महफिल में हजारों लोग उमड़े और ओस्मान मीर के गीतों पर झूम उठे। कार्यक्रम में गुजरात सरकार के कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत और पर्यटन एवं वन मंत्री मलुभाई बेरा ने भी मौजूदगी दी। अपने संबोधन में बलवंत सिंह राजपूत ने पाटन के 1280वें स्थापना दिवस पर शहरवासियों को शुभकामनाएं दी और इसे गौरव और उत्साह का दिन बताया। आज મને એક વાતનો આનંદ છે કે 1280માં સ્થાપના દિવસે હું પાટણ આજુબાજુનો વિસ્તાર અને સમગ્ર ગુજરાતમાં રહેતા તમામ લોકોને પાટના સ્થાપના દિનની ખૂબ શુભકામનાઓ પાઠવું છું। એની સાથે સાથે આપણો ભવ્ય ઇતિહાસ હોય એ ઇતિહાસને આપણે ઉજાગર કરવો જોઈએ, સમજવો જોઈએ અને લોકો સમક્ષ આવવો જોઈએ। એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014થી અનેક પ્રકારના કામો કર્યા છે। એની અંદર પછી 100 રૂપિયાની નોટ ઉપર વાણકી રાવ તરીકે આખા દેશની અંદર અને વિશ્વમાં આજે આપણે પ્રખ્યાત થયા છીએ। એની સાથે સાથે વિશ્વ લેવલે પાટણનું નામ રાણકી વાવનું પણ આજે તો આગળ સ્થાપિત થયું છે। એની સાથે સાથે આજે ગુજરાતની અંદર આજનો દિવસ એ આપણા પાટણ શહેર માટે અને જિલ્લા માટે ખૂબ અદ્ભુત દિવસ છે। એટલા માટે કે આજના જ સ્થાપના દિવસે ફરીથી એક પીછું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ જ વિભાગના મંત્રી આદરણીય મુરબ્બી શ્રી મુરુભાઈ બેરા સાહેબ અને સમગ્ર લોકોના પ્રયત્નથી આજે નાયકા દેવી જે પાટણ મ્યુઝિયમ હતું એનું નામ નાયકા દેવી તરીકે આજે ઠરાવ કરીને ખરેખર આપ્યો છે। એ બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું। સમગ્ર જિલ્લા વતી આભાર માનું છું। લોકોને એમ કહું છું કે આ ભવ્ય ઇતિહાસ એ લોકો સમક્ષ જાય અને એમાંથી આપણે કંઈક પ્રેરણા લઈ અને આગળ વધીએ એવી સૌને હું પ્રાર્થના કરું છું।